નામ ઝાલા સિદ્ધરાજસિંહ છે। હવે અત્યારે મેન મુદ્દો અમારો એ જ છે કે મારવાડીના વિદેશના જે સ્ટુડન્ટ છોકરા છોકરીઓ જે અહીંયા ભણવા માટે આવે છે એ લોકોને મારવાડી કેમ્પસની અંદર જ રહેવાની સુવિધા હોવી જોઈએ। અમે પહેલાં પણ ઘણીવાર રજૂઆત કરી એવા છીએ। આનાથી અમને બહુ તકલીફ છે। જે અહીંયા લોકલમાં જે લોકો રહે છે, અહીંયા જે નવી સોસાયટીઓમાં જે મકાન ઇન્વેસ્ટ કરી અને ભાડે આપી દે છે, એ લોકોથી અહીંયાના જે જનતા જે રહે છે એ લોકોને મારવાડી, ગવરદળ, અડાળા આ બધા વિસ્તારમાં બહુ જ ત્રાસ છે એ લોકોનો। અમે ઘણીવાર રજૂઆત કરી છે, પણ આનો કોઈ હજી લગી સોલ્યુશન આવ્યું નથી। અને હવે તો એ લોકો એવું કરે છે કે ગુંડાગર્દી અને મારપીટ કરે છે, અને એ લોકોનો મોટું જૂથ ભેગું થઈ જાય છે, અને એકલા કોઈ હોય કે એક બે જણા હોય તો એની ઉપર મારી પણ અટેક પણ કરી લે છે, અને ખાધે પીધે માંસ મચ્છી ખાધેલા હોય છે, હાઈટ બોડીવાળા હોય છે, તો એ લોકો એક બે જણાને તો કોઈનું ગનહાર એમ નથી। અને નશા અને દેહ વેપારના ધંધા આવું બધું બહુ પ્રવૃત્તિ અહીં વધી ગઈ છે। અહીંયા આવડા મોટા ધાર્મિક સ્થળો છે, તો અહીંયા આ બધું સોંપે નહીં આપણી સંસ્કૃતિને। આજે કુંવારી એક જે દીકરી છે તે માતા બની છે, શું કહેશો? ગ્રામજનો આજે એકઠા થયા છે। ગ્રામજનો આમાં શું કે આ તો મારવાડીનું આ વિચારવું જોઈએ। આજથી આ કાંઈ આજકાલનું ન હોય ને, આજ 5, 7, 10 મહિના પહેલાંનું આ બધી આવે એટલે અમારો કહેવાનો એ જ છે કે આજે ઝાઝા સમયથી આ હાલે છે દેહ વેપારનું ને આ બધું જે હાલે છે ને, અત્યારે ઓનલાઈનમાં એની લિંકો આવે છે, જેમાં એપ્લિકેશનો છે જેમાંથી રતનપુરનું નામ ખરાબ થાય છે કે એના નામ ઉપર એડ્રેસ આવે છે, બધા લોકેશન દેખાડે છે। આ છોકરીઓ બધી આંકડે જે રૂમ રાખ્યા હોય છે એમાં કાયદેસરના બધા ફોટા, રેટ બધું દેખાડે છે। ખાસ એ જ છે કે અહીંથી અમારો મુદ્દો એ જ છે કે અહીંથી એ લોકોને એના કેમ્પસની અંદર એડમિશન હોવા જોઈએ। રતનપર કે અડાળા કે આંકડા ગૌરીદળની વિસ્તારમાં ક્યાંય પણ એ લોકો હોવા ન જોઈએ જે આ બધું ગંદકી ફેલાવે છે। આવતા દિવસોમાં હિજરત કરીને જવાની પણ વાત કરી હતી, શું કહેશો? આમાં ઘણું બધું થઈ શકે એમ છે। તમે વિચારો, તમે જોવો જ છો અત્યારે આ લોકોની પરિસ્થિતિ કેવી છે। આમાં ઘણું બધું થઈ શકે એમ છે। જે આ જો હજી સરકાર અને જો આમાં જો મારવાડી અને જો હજી કંટ્રોલમાં લઈ લે તો સારું છે। નકર મારવાડીની સાથે અમે મિટિંગ કરી હતી, એ લોકો ખુદ એમ કહે છે કે અમારે પણ પહેલાં પરમિશન લેવી પડે છે એની હોસ્ટેલની અંદર રૂમમાં જવા માટેની, લેટર દેવો પડે છે એક દી અગાઉ। નકર અમને પણ એ ડાયરેક્ટ એમ સવાલ કરે છે કે ભાઈ અમારે તો કોઈનું સાંભળતા જ નથી। પોલીસનું પણ ઘણી વાર ગણહારતા નથી।